નમસ્કાર મિત્રો આજે જોઈ રહ્યા છીએ આપણે અનિલભાઈની સાડીના લગ્ન એટલે કે મોનુની બેનના લગ્નની આ તમે ઝલક જોઈ રહ્યા છો। લગ્નમાં રવાના થયા ત્યારથી તમને વિડીયો આપી રહી છું। વિડીયો પૂરેપૂરો જોશો ને તો તમને બધા જ પ્રસંગ જાણવા મળશે, જોવા મળશે। જો મારી મોનુ દીકરી કેવી લાગી રહી છે તો અહીં શરૂઆત પ્રસંગની આખી ઝલક છે અને પછી આખા લગ્ન તમને બતાવું। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો મિત્રો, આજ દિવસની શુભ શરૂઆત મસ્ત તૈયાર થઈને મિત્રો વાગ્યા છે સવારના 6 અને જઈએ છીએ લગ્નમાં મોનુની બેનના। અહીં મોનુના પપ્પા થઈ ગયા તૈયાર। ત્યાં પાંટો ઉમાં છોડી નાખશો? ઓકે, તો મિત્રો કેવી લાગુ છું? સારી દેખાવું છું ને? કમેન્ટ કરીને જરૂરથી કહેજો હો। આપ સૌને સવારના જય સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ, જય ચિનેન્દ્ર, જય હાટકેશ, જય ચલારામ, જય ઠાકરધણી, જય દ્વારકાધીશ અને હરિઓમ મહાદેવ હર। ચાલો, જય માતાજી। જય માતાજી એટલે લગ્ન છે વઢાય આપણા, એટલે અમારા કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં। તો ત્યાં જશું। લગ્નના જે કંઈ મોજ હશે બતાવવા જેવી તો એ બતાવશું, નહીં તો માના દર્શન તમને કરાવશું। ચાલો નીકળીએ, ચલો વાંઢાય। તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ભુજ તાલુકાનું વાંઢાય ગામ અને પાટીદારોનું આસ્થાનું સ્થાન ઉમિયા માતાજીનું મંદિર। ઉમિયા માતાજીના મંદિરનું આ પટાંગણ જ્યાં તૈયારી થઈ ગઈ છે। અહીં આજે 4 લગ્ન છે, એમાં 3 ફૂલહાર એટલે કે સાદાઈથી લગ્ન અને એક લગ્ન છે। અહીં જો અનિલભાઈની સાડીના પણ સામે ફોટોગ્રાફી થતી હતી, મેં થોડીક બતાવી, એ પછી તમને આગળ બતાવું। અહીં બધા ઊભા છીએ, અહીં મોનુને બધા તૈયાર છે, વિચારે છે। આ બાજુ અર્પીબેનની ફોટોગ્રાફી થઈ રહી છે। જુઓ મોનુ કેવી તૈયાર થઈ છે। ચાલો પહેલાં દર્શન કરી આવી, માતાજીના દર્શન કરી અને પછી આગળ વધી ઉપર ચડ્યા તો સૂર્યોદયની એકદમ શરૂઆત થઈ રહી છે। ભગવાન સૂર્યનારાયણના તમે જોશો અહીં મા ઉમિયાજીના દર્શન કરો। અમારા કુળદેવી મા ઉમિયા, જેમનું કચ્છમાં મુખ્ય સ્થાન વાંઢાય છે। માતાજીના દર્શન કરી, હનુમાનજી, ગણેશજીના સાથે દર્શન કરી આ પ્રદક્ષિણા ફરતા પાછળના ભાગેથી મેં સીન લીધું છે। કેટલું સરસ લાગી રહ્યું છે, બહુ જ જોરદાર લાગી રહ્યું છે આ સીન। તો જુઓ અહીં સૂર્યોદયના કિરણો પડી રહ્યા છે અને માના દર્શન થઈ રહ્યા છે। હવે આપણે નીચે આવી ગયા છીએ। અહીં જાનની રાહ જોવાઈ રહી છે, પણ રાહ જોઈ છે ત્યાં સુધી થોડોક સમય છે તો કે ચાલો ફોટોગ્રાફી કરી। તો અહીં મોનુના મમ્મી પપ્પા, મોનુની બેન છે અને મેં પૂછ્યું કે ભાઈ ક્યાં ગયો છે? મયંક, તો મયંક આવી ગયો છે। આ 4 ભાઈ બેન જેના લગ્ન છે ને એ અપી નથી, બાકી આ 3 ભાઈ બેન અને મમ્મી પપ્પા 5 જણનું ફેમિલી તમને બતાવી રહી છું। બધાની હાઇટેડ બહુ છે, બધા હે દેખાય છે ને? તો અહીં થોડું ફોટોગ્રાફી બધાની થઈ રહી છે। નેન્સી બેનનું નામ નેન્સી અને આ મોનુના દાદી અને એના પપ્પા બતાવી રહ્યા છે કે વેવાણની સામે જુઓ। અને આ મોનુના નાની મા ને નાના બાપા મોનુના મમ્મી સાથે, આ બીજા નાની મા ને નાના બાપા, મોનુના મમ્મી એકલા છે પિયરમાં, એના કાકાની દીકરીઓ પણ નથી ને આ મોનુના ફઈ છે। ફઈનું નામ છે કમળાબેન, ધોળું પરિવાર છે અને માંડવી તાલુકાના દુજાપુર ગામથી છે। અહીં મોનુની મામી આવી તો એમને મળાતું હતું, પણ અહીં અનિલને બોલાવી અને બેનને બનાવી, અપ્પી બેનના લગ્ન છે એટલે બેનને બનાવીની ફોટોગ્રાફી થઈ રહી છે। બંને જણા ફોટો કરી રહ્યા છે અને દીકરા બહુને જોઈને મને ખૂબ ખુશી અને આનંદ છે, એટલે મેં કીધું ચાલો હું પણ એનો સાથે વિડીયોગ્રાફી કરી લઉં। છોકરાની વિડીયોગ્રાફી થાય ને મને મજા આવે, ફોટા શૂટિંગને થાય એટલે ખબર નહીં તમને તમારા લોહીના સંબંધો હંમેશા ખેંચતા હોય, બરાબર ને? કેવી લાગે છે મારી જોડી? અને આ છે અનિલની સાડી નેન્સી, સૌથી નાની સાડી, 2 સાડીઓ છે અનિલની। અને આ છે મોનુના મમ્મી અને એના 2 ભાભીઓ એટલે કે મોનુના મામી 2। અહીં બધા રાહ જોવાઈ રહી છે કે જાન હમણાં આવે, જાન આવે તો બધા જ તૈયાર થઈને ઊભા છે। જાનનું સામયું થાય, કારણ કે 2 પ્રસંગો પાછળ પણ જલ્દી પાર પાડવાના છે। ચાલો ત્યાં સુધી ફોટોગ્રાફી કરી લઈએ। આ સામે દેખાય છે ને એ પદમપુરનો ધોળું પરિવાર છે ને, એને ત્યાં મામેરું આવ્યું છે તો મામેરાનું સામયું થઈ રહ્યું છે। આ મોનુના મમ્મી અને એના 2 મામા છે અને અમે પણ મળ્યા અને ત્યાં સુધી તૈયારી કરીએ, વાતો કરીએ, ત્યાં સુધી ટાઈમ પાસ કરી છે કે જાન આવી જાય। અને આ મોનુના 2 કાકાઈ મામા છે અને એના મમ્મી
ને સગા 2 મામા, 2 કાકાઈ મામા અને સગા 2 મામાના 4 દીકરા, એટલે મોનુના મમ્મી આટલા ભાઈઓ વચ્ચે એકલા નિયાણી છે, એટલે કેટલા ચાગલા છે વિચારો. અને વેવાઈ સાથે અમે પણ ફોટોગ્રાફી થોડી કરી લઈએ, આપણે પણ ફોટો પડાવી લઈએ. કહેવાય ને વેતી ગંગામાં હાથ ધોઈ લીધા બરાબર. અને અહીં મોનુના મમ્મી બોલાવતા હતા મોનુના કાકાને, આ 3 ભાઈ બહેન, મોનુના કાકા, પપ્પા અને ફઈ. ચોથા પપ્પા છે પણ એ હમણાં નથી, પછી જ્યારે હશે ત્યારે બતાવશું. નવીન પપ્પા જેના એક મોટા પપ્પા છે, આ દાદીને બોલાવ્યા અને 4 જણા. હા, અહીં ખોટ તો દેખાય ભાઈની, પણ સમયને સંજોગો ક્યારેક ન પ્રાપ્ત થાય. અહીં જાન આવી ગઈ છે એટલે જાનનું સામયું લઈને આગળ વધી રહ્યા છીએ. અહીં અનિલભાઈ અને એના ફુવાજી સસરા બંને અણવરમાં છે. ફુવાજી સસરા છગનભાઈ ધોળું દુજાપર ગામથી છે, એટલે અહીં અમારે ઘડી લઈને તો આમ ભાભી આવે મોટે ભાગે એવું જ હોય, પણ એમનું પરિવાર એટલું ટૂંકું છે કે પરિવારમાં ભાભી કે નજીકના સગા નથી. અને આ દિરાણી જેઠાણી 2 તો એક ઘડી લે તો બીજી વધાવે કોણ, એવું થાય ને. એટલે અહીં મોનુએ ઘડી લીધી છે. કીધું ચાલે, કોઈ સુહાગણ કન્યા હોવી જોઈએ સામયું કરવામાં, એટલે ઘડી લઈને મોનું છે. અને સામે જાનૈયાની બસ દેખાઈ રહી છે, શ્રીરામ ટ્રાવેલ્સ. ગામ મોડાસાથી જાન આવી રહી છે. જાનમાં આવી રહ્યા છે જમાઈ રાજનું નામ છે યશકુમાર, રાજુભાઈ સામે આવી રહ્યા છે જાનૈયા. ગીતો ગવાઈ રહ્યા છે. તમને અહીંયા ઓરિજિનલ ગીત જે અમે ગાતા હતા એ જ સંભળાવશું, બરાબર ને. ગીતો સાંભળો મારા. સામે જાનૈયા પણ ગીત ગાતા હતા. પછી આપણે એવું હશે તો બીજા ગીત ગાશું જે નહીં સંભળાય તો. અહીં મોનુના બેનના સાસુ, અર્પીના સાસુ આવી રહ્યા છે વધાવવા માટે. દૂરથી આવેલા તો થાળી અંદર કે હોય એટલે મોનુના કાકી એમને થાળી આપી કે અમે થાળી આપી વધાવી લઈએ, તમારી થાળી શોધો નહીં. આમ તો પોતપોતાની થાળી લઈને જ આવતા હોય. તો અહીં અર્પીના કાકીજી એટલે 3 દિરાણી જેઠાણી, દીકરો પરણાવવાનો બધાને હરખ હોય ને એટલે લાડે કોડે વધાવા આવે. આ અમારી સમાજનો રિવાજ છે. વિડીયો પૂરો જોજો. અહીં આપણે ઓલું છે અને બીજા વિડીયોમાં પણ હું તમને બધું આપીશ. અને સગાઈ પણ આ લોકો પછી જ કરી છે તો એની પણ એક ઝલક તમને બીજા વિડીયોમાં આપું છું. આજે આપણે તોરણે લઈ લઈએ જમાઈ રાજને, બરાબર ને. એટલે અહીં ગીતો સાંભળી લઈએ હમણાં. અહીં વધાવી લીધું એટલે કચ્છમાં એવો રિવાજ છે કે કાકા વરના પિતા આવે અને સામે ઘડીવાળી બેનને કબર આપે. પણ અહીં બંને કાકા આવ્યા છે. અને ગુજરાતમાં એવો રિવાજ છે કે જેન્ટ્સ હોય ને પુરુષો પણ વધાવે, તો અહીં બંને કાકા પણ ચાંદલો કરે છે અને ઘડીને કવર આપશે. તો કચ્છમાં આવો રિવાજ નથી. આ થોડીક નવી રીત કચ્છ માટે લાગે, બાકી તે લોકોને તો નહીં લાગે, બરાબર ને. તો અહીં બંને કાકાઓએ ચાંદલા કાઢી અને કવર આપ્યું. અને આ બાજુ મોનુના મમ્મી થયા છે જમાઈ વધાવવા માટે તૈયાર. તો અહીં જમાઈ વધાવે છે અને આ જમાઈના પિતા શ્રી રાજુભાઈ મને બોલાવી રહ્યા છે. સામે પાસે જાનૈયા ગીત ગાતા હોય પણ સરખું સંભળાતું નથી. ચાલો હું જાનૈયા તરફથી એક ગીત સંભળાવું તમને. જાનૈયા કેવા ગીતો ગાતા હોય. છેલ છબીલી કન્યા વર મોતીનો છે દાણો રે, કન્યા કાગળ મોકલે વર વાંચી વેલા આવો રે. હું કેમ આવું એકલો મારા જાનૈયા હજાર રે, જાનૈયાને ઉતારા ઓરડા વર રાજાને મેળીના મોલ રે. આવા સરસ મજાના ગીત ગવાય. અહીં મોનુ અને એના મોનુના મમ્મી અને એના કાકી વધાવી રહ્યા છે. મોનુ ઘડી લઈને આવી છે અને અહીંયા મોનુના પપ્પા અમારા વેવાઈ મહેશભાઈ અમારા રિવાજ મુજબ કોગળા કરાવી રહ્યા છે જમાઈને. આ અમારો રિવાજ છે. પહેલાં શું ખબર નહીં, પહેલાં રાતણ વગરના જમાઈ આવતા કે શું હતું, પ્રથા પડેલી છે એ હકીકત છે, બરાબર ને. ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. આ પ્રસંગને પણ તમે માણજો અમારો.
અને જરૂરથી કહેજો. મારી દીકરી મોનું અને અનિલની જોડી પણ કેવી લાગી છે એ પણ કહેવાનું છે. અહીં બધાને હવે મળવાનું થશે. હજી અહીં સામે પુરુષોની લાઈન થઈ ગઈ એટલે ત્યાં બધા મળતા આવે છે, લાઈનસર ઊભા રહે, અને આ બાજુ બેનો ઊભા રહેશે. તો અહીં જો સૌથી પહેલાં યશ જમાઈના દાદી એટલે અર્પીના દાદીજી આગળ મળી રહ્યા છે. મને ઓળખે છે એટલે હતું, પણ મેં કીધું વિડીયો કરી લઉં, છેલ્લે ઊભી રહીશ. ને આ લાઈનથી બધા માંડવિયા પક્ષના બધા ઊભા છે એટલે બધાને મળી લે. લાગણી, પ્રેમ, સંબંધ આ બધું ખૂબ મોટું હોય છે અમારે ત્યાં. અને અહીં બધાને મળી અને ઉપર જશે, પછી સગાઈને થશે એ બીજા વિડીયોમાં આપશું. આ વિડીયોનું અહીં એન્ડિંગ કરી ફરી મળી છે નવા સરસ મજાના વિડીયો સાથે, સગાઈ, સગપણ અને લગ્ન સાથે. આવજો મિત્રો, બાય બાય. વિડીયો સારો લાગે તો શેર કરવા વિનંતી છે.